નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે। જોકે સરકાર દ્વારા તેને લઈને જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ખેડૂતો આગામી તારીખ 5 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। જે પણ ખેડૂતો ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડો વેચવા માંગતા હોય તેઓ નોંધણી કરાવી શકશે, જેમાં તુવેર પ્રતિ ક્વિન્ટલ ₹7,000ના ભાવે, ચણા પ્રતિ ક્વિન્ટલ ₹5,440ના ભાવે અને રાયડો ₹5,650 પ્રતિ ક્વિન્ટલના ભાવે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે। એટલે કે તુવેરના 1 મણના ₹1,400, ચણાના 1 મણના ₹1,088 અને રાયડાના 1 મણના ₹1,128 ટેકાના ભાવ ચૂકવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ 2 વર્ષ માટે લંબાવી દીધી છે। તેઓએ જાહેરાત કરી છે કે 31 માર્ચ 2024 સુધી તે શરૂ રહેશે। આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે, પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ વિતરણનું ધ્યાન રાખે છે। કેન્દ્ર સરકાર 1 કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને ₹18.50 સબસિડી પૂરી પાડે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે। જોકે બજેટમાં કયા કયા મુદ્દા મહત્વના રહ્યા એના વિશે ટૂંકમાં વાત કરીએ તો રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર સંપૂર્ણ ફોકસ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સાથે જ દેશના વિવિધ રાજ્યોને 75,000 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે। દેશમાં 3 નવી રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે। ઈ વ્હીકલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે। દેશમાં 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાય છે, જ્યારે આ યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। જોકે આગામી 5 વર્ષમાં ગરીબો માટે વધુ 2 કરોડ ઘર બનાવવામાં આવશે, જ્યારે મધ્યમ વર્ગ માટે હાઉસિંગ યોજના પણ અમલી કરવામાં આવશે। MSME બિઝનેસ હેઠળ સરળતાથી શરૂ થઈ શકે તે માટે કામ કરવામાં આવશે। રૂફટોપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી મહિને ફ્રી આપવામાં આવશે। દેશમાં હજુ વધુ મેડિકલ કોલેજ ખોલવાની દિશામાં કામ કરવામાં આવશે, જ્યારે આંગણવાડીઓ અપગ્રેડ કરાશે અને આશા વર્કરને આયુષ્યમાન યોજનાનો લાભ પણ આપવામાં આવશે, જ્યારે સર્વાઇવલ કેન્સર માટે રસીકરણ પણ વધારવામાં આવશે, જ્યારે કૃષિ ક્ષેત્રે નેનો DOPનો ઉપયોગ વધારશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। આમ બજેટની અંદર કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી જાહેર રસ્તા પર થૂંકનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે। આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે। તમામ જાહેર રસ્તા ઉપર થૂંકનારા લોકો પાસેથી ₹50થી લઈને ₹100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે। વિવિધ રસ્તા ઉપર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલી CCTV વોક કેમેરાની મદદથી લેવામાં આવશે। તે ઉપરાંત લોકો જાહેર રસ્તા પર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કોડ ફરજ ઉપર મૂકવામાં આવશે। જોકે આગામી સમયમાં શહેરના રસ્તા ઉપર લોકોને થૂંકતા કે કચરો ફેંકીને ગંદકી અટકાવવા માટે ખાસ પોલિસી બનાવીને તેનો અમલ પણ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતનું વાર્ષિક બજેટ પણ રજૂ કરવામાં આવશે। ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આજે ત્રીજી વખત વર્ષ 2024-25ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે। રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે। 3.25 લાખ કરોડ રૂપિયા સુધીનું બજેટ રજૂ થઈ શકે છે। 1 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર શરૂ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે।
કચ્છના ખાવડા પાસે રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે અગાઉની સરખામણીએ તીવ્રતા વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે અગાઉ 4 દિવસ પહેલાં પણ એક ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં ફરીવાર ધરતી ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ખાવડા નજીક ગઈકાલે સવારે 8:06 જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4ની માપવામાં આવી હતી. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓનું સર્વર ઠપ થતાં લોકોને હાલાકી પડી રહી છે. રાજ્યના આરટીઓમાં સર્વર ડાઉન થતાં 50,000 અરજદારને લાયસન્સ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકો કલાકો રાહ જોઈને પરત ચાલ્યા ગયા. બુધવાર સાંજથી સર્વર ખોટવાયેલું છે. જોકે ગુરુવાર સાંજ સુધી ધાંધિયા યથાવત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં આરટીઓનું સર્વર ડાઉન થયાની ફરિયાદો ઉઠી રહી છે. વિવિધ આરટીઓમાં લાયસન્સ માટેની કામગીરી બંધ રહેતા 50,000થી પણ વધુ લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જૂના તેમજ નવા વાહનના ડોક્યુમેન્ટ અપલોડ થઈ રહ્યા નહોતા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પરીક્ષા પણ બંધ રહેવા પામી હતી. વાહન વ્યવહાર કમિશનર કચેરીના અધિકારીઓએ કહ્યું કે ટેકનિકલ કારણોસર સર્વર બંધ રહ્યું હતું, જેને ફરી પુનઃ સ્થાપિત કરાયો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ₹29 પ્રતિ કિલોના ભાવે ભારત ચોખા મળશે. આજકાલ મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. સરકારે ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે નવી યોજના બનાવી છે. સરકાર આવતા અઠવાડિયાથી સામાન્ય લોકોને ₹29 પ્રતિ કિલોના દરે ચોખા આપશે. તેનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે. સરકાર પહેલેથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે. ફૂડ વિભાગ અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે. ભારત ચોખા પહેલથી અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત આપવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવા પ્રતિબદ્ધ છે. દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે 15,000થી 18,000 રૂપિયાની બચત કરશે. જોકે વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 10 વર્ષ જૂના પ્રત્યક્ષ બાકી કરને માફ કરવામાં આવ્યા છે. વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જૂના પેન્ડિંગ નાના ટેક્સને માફ કર્યા છે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2014 સુધીના તમામ પ્રત્યક્ષ કર જે ₹25,000થી ઓછા છે તે માફ કરવામાં આવશે. આ સાથે 2009 સુધી એવા તમામ ડાયરેક્ટ ટેક્સ કે જે ₹10,000થી ઓછા છે તેમને પણ માફ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશના 40,000 ટ્રેનના કોચને વંદે ભારતમાં બદલવામાં આવશે. નાણામંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં રેલ યાત્રીઓને મોટી ભેટ મળી છે. આર્થિક કોરિડોર બનાવવાથી ટ્રેનનું સંચાલન સુધરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું છે. બજેટમાં રેલવે મુસાફરોને મોટી ભેટ આપવામાં આવી છે. નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં 40,000 ટ્રેનના કોચને વંદે ભારતમાં બદલવામાં આવશે. તેનાથી રેલવેમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને ઘણો ફાયદો થશે. નાણામંત્રીએ પોતાના બજેટમાં ભાષણમાં કહ્યું કે રેલ મુસાફરોની સુવિધા માટે 40,000 ટ્રેનના કોચને વંદે ભારતથી તર્જ પર બદલવામાં આવશે. આર્થિક કોરિડોર બનાવવાથી ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશના વિવિધ રાજ્યોને 75,000 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. પ્રવાસન વિકાસ માટે રાજ્યોને વ્યાજ વિનાની લોન આપવામાં આવશે. જોકે રેટિંગ માળખું રચવામાં આવશે. પ્રવાસન વિકાસ માટે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ખાસ નિર્દેશ કરવામાં આવ્યો છે અને આ માટે રાજ્યોને પણ વિવિધ સહાય સાથે પ્રોત્સાહન આપવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે દેશના 60 સ્થળોએ G20 કોન્ફરન્સ સાથે વૈશ્વિક નેતાઓ અને દેશોનું પણ ધ્યાન ખેંચાયું જ હતું. ભારતની આર્થિક તાકાતથી બિઝનેસ ટુરિઝમ પણ આકર્ષક બન્યું છે. તે ઉપરાંત દેશના જ
પ્રવાસીઓની સંખ્યામાં મોટી વૃદ્ધિ છે. ધાર્મિક આધ્યાત્મિક પ્રવાસનમાં મોટી તક છે. ઐતિહાસિક પ્રવાસનના સ્થળોની વિકાસ તથા તેના બ્રાન્ડિંગ માર્કેટિંગ માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સુવિધા તથા સેવાના આધારે રેટિંગ માળખું તૈયાર કરવામાં આવશે. રાજ્યોને પ્રવાસન વિકાસ માટે શૂન્ય વ્યાજ દરે લાંબા ગાળાની લોન આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 30 વર્ષ બાદ જ્ઞાનવાપીમાં આરતી થઈ છે. વારાણસી જિલ્લા ચુકાદા બાદ જ્ઞાનવાપીના વ્યાસકા તહેનખાનામાં 30 વર્ષ બાદ ઘંટડીના અવાજ સાથે આરતી કરવામાં આવી હતી. અહીં 30 વર્ષ પહેલાં પૂજા કરવા પર રોક લગાવાઈ હતી. જોકે મસ્જિદ પરિસરમાં આવેલા ભોંયરાની બહાર બુધવારે મોડી રાત્રે અચાનક હલચલ વધવા લાગતા વારાણસીના જિલ્લા અધિકારી અને ડીઆઈજી મસ્જિદના પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાં બેરિકેડ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.